એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ ગણાતું ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં દિનેશભાઈ જૂથનો ભવ્ય વિજય થયો છે. ખેડૂત પેનલમાં 175માંથી 140 વોટ મેળવી સમગ્ર પેનલ વિજય થઈ છે. દિનેશ પટેલનો દબદબો યથાવત. ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલ જૂથના સુપડા સાફ. ઊંઝા એપીએમસીની ગઈકાલે ચૂંટણીમાં યોજાઈ હતી ત્યારે જીત થઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા. સાથીદારો છે, મને ઊંઘ આપી છે અને આજે જે મને તક આપી આપ સૌએ મીડિયાવાળાએ જે તક આપી એ બદલ આપ સૌનો હું ઋણી છું, આપનો આભારી છું. ખેડૂતોનું અને ભાજપ પક્ષની કીર્તિ કેવી રીતે વધે અને આ એપીએમસીમાં 5 વર્ષ જે વહીવટ ચલાવ્યો અને ખેડૂતોને જે રીતે સાથ આપ્યો અને એના પરિણામ રૂપે અમે અહીંયા વચ્ચે પક્ષો સારી રીતે જીત્યા એ બદલ આપ સૌ પત્રકારોને હું વંદન છે, આપનો આભારી, આપનો ઋણી. પણ મેન્ડેટ માંગ્યા હતા પણ ઉપલા લેવલ ઉપર એમની કેવી રીતે મુસીબત હોય, એમની કેવી રીતે ગણતરી હોય એટલે અમને મેન્ડેટ મળ્યો હતો અને અમને ખેડૂતોના દબાણ નીચે અમારે કોઈ મેન્ડેટ અમે ખેંચી શકતા નતા કારણ ખેડૂતોનું દબાણ બહુ હતું. કારણ કે અમારી સેવાઓના લીધે ખેડૂતોને ભવિષ્યની અંદર સારી સેવાઓ મળે, સારો રીતે એમનો વિકાસ થાય એ ધ્યેય તરફ ભાજપ પક્ષના ધ્યેય તરફ આપણા લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદી આપણા જ એરિયાના આપણા જ અહીંના વતની હોવાથી એમની કીર્તિ કેવી રીતે વધે એ અમે લક્ષ્ય લઈ અને આગળ વધીશું. હવે એ તો ઉપલા લેવલે નક્કી થવાનું. ચેરમેન ખેડૂતનો જ હોવો જોઈએ એવો અમારો મત અને અહીં સેવાઓ જેને સારી કરીને આપવામાં આવશે તો પક્ષની સમગ્ર ભારત દેશમાં સુવાસ વધવાની. હા, અમે ભાજપના જ વરેલા, ભારતના વરેલા, ભાજપને રહેવાના. આ તો સંજોગ આદિને મારે ચૂંટણી લડવી પડી ખેડૂતોના હિતમાં. અમારી જીત માટે ગામડાના ખેડૂતોનો સાથ સહકાર મળ્યો છે અને ગામડાઓએ જે સહકાર આપ્યો છે, ગામડાના હામી અને ખેડૂતોના હામી કહેવાય એવા દિનેશભાઈ સાહેબ એમનો 5 મેન્ડેટ આપ્યા હતા તો એ સાથે મેન્ડેટના સાથે ગામડાના લોકો રહી કે દિનેશભાઈ ખેડૂતોના હામી હતા, એમને સાથ સમાધાન કરવાનું કહ્યું હતું અને બધાએ ખેડૂતોએ મત આપી અને સર્વાનુમતે આખી પેનલને જીત જાહેર કરી છે. લોકોની ચાહના વધારશે અને કોઈની કનડગત નથી અને એ દિનેશભાઈ લોકોના લોકપ્રિય છે. હા, એ તો એમની જ પેનલ આવશે, એમનું કામ સારું છે એપીએમસીમાં. હા, આજના જે પરિણામનું જે ખરેખર જે માહોલ છે આજે ને એપીએમસીની અંદર ખેડૂતોને સારા ભાવ મળે, સારો વિકાસ થાય અને ખેડૂતોને તલનામક ભાવ મળી જાય અને સારી ઉપજ થાય. અહીંયા વેપારીઓ સાથે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો મોટો બિઝનેસ થાય, વેપારી પણ સક્ષમ થાય અને ખેડૂત પણ સક્ષમ થાય અને આ જે અગાઉના જે સંચાલનની અંદર જે સારો વહીવટ કરી અને લોકોને લાભ સારો આપ્યો છે એવી અપેક્ષા સાથે ખેડૂતોએ સંકલન કરી ભારતીય જનતા પાર્ટીને હાથે રહી અને આજે આ જે પરિણામ આવ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં આવશે અને બધા જે મેન્ડેટ જે છે એ ભારતીય જનતા પાર્ટીના જ છે એટલે ખરેખર આ પક્ષનો વિજય થયો છે. એપીએમસી માર્કેટયાર્ડની જે ચૂંટણી ગઈકાલે જે ચૂંટણી યોજાઈ એનું આજે પરિણામ જાહેર થયું છે. ખરેખર પરિણામ ખૂબ જ ખેડૂતો તરફથી જે પરિણામ આવ્યું છે એ પરિણામને સૌ ખેડૂતો અત્યારે ખૂબ ઉત્સાહથી અને ઉમંગથી વધાવી રહ્યા છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.